नमोस्तुते व्यास विशाल बुद्धे फुल्लारविन्दायत पत्र नेत्र येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप व्यास स्वरूपाय नमः। पुष्पमालिकां समर्पयामि नमस्कारान् समर्पयामि। प्रदक्षिणीकृत्य यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। ओम भूर्भुवस्वः वाङ्मय स्वरूपाय ओम करुणामयी दिव्यै नमः। प्रदक्षिणां समर्पयामि। विघ्नेश्वराय वरदा यशोरप्रियाय लंबोदराय सकला जगद्धिताय नागाननाय श्रुतिया ज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। नमस्ते शारदे देवी सरस्वती मति प्रदे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्या प्रदाभव। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। बोलिए श्री कुलदेवी मात की जय, श्री सत्याई मात की जय। न तातो न माता न बन्धुर्न दाता न पुत्रो न पुत्री न भूर्त्यो न भर्त्या न जाया न विद्या न वृत्तिर्मयैव गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। भवाब्धावपारे महादुःख भीरु पपात प्रकामे प्रलोभी प्रमत्तः संसार पाश प्रबद्ध सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न
च स्तोत्रमन्त्रम् न जानामि पूजां न च न्यासयोगम् गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित् न जानामि भक्ति व्रतं वापि मातः गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि कुकर्मे कुसंगी कुबुद्धि कुदासः कुलाचारहीनः कदाचारलीनः कुदष्टि कुवाक्य प्रबन्ध सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीणदीनः सदा जाड्यवक्त्रः मत्तौ प्रविष्टः प्रणष्टः सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि मात की जय ગઈકાલની મધ્યાહન કથાની અંદર હયગ્રીવ કથાની અંદર આપણે વિરામ લીધો હતો. 10,000 વર્ષ સુધી યુદ્ધ કરી અને ભગવાન નારાયણ ધનુષ્ય પોતાના માથા આગળ રાખી અને વિશ્રામ સ્થિતિમાં હતા. પદ્માસન વારી અને સૂતા હતા. ભગવાન બ્રહ્માજી, શિવજી જગત કલ્યાણ માટે થઈ અને ભગવાન નારાયણને તસ્માત ત્વમ જાગૃહી જાગૃહી જાગૃત કરવાને માટે ભગવાન નારાયણ પાસે આવ્યા. ચિર નિદ્રાની અંદર પોઢેલા ભગવાન નારાયણને જોયા.
વિચાર કર્યો કે ઉઠાડશું અને કંઈક અનિષ્ટ થશે. અનિષ્ટના ભયથી ભગવાન નારાયણને ઉઠાડતા નથી. શિવજીની આજ્ઞાથી ભગવાન બ્રહ્માએ વમરી નામનો એક કીડો ઉત્પન્ન કર્યો. આ કીડાને એવું કહેવામાં આવ્યું કે ભગવાનનું જે ધનુષ્ય છે એમાં દોરી બાંધેલી છે, એ ભાગને કોતરી અને તોડી અર્જુનનું ગાંડીવ જો આટલો અવાજ કરતો હોય તો નારાયણનું ધનુષ્ય છે એની દોરી તૂટશે એટલે મોટો અવાજ થશે અને ભગવાન જાગી જશે. એટલે વમરી કે વાત સાચી છે આપણી, પણ દોરી તૂટશે એટલે હું પણ મૃત્યુ પામીશ. અને મારો સ્વાર્થ શું? હું ક્યાં હેતુથી ભગવાન નારાયણને જગાડું? કોન યાતિ વસમ લોકે મુખે પિંડેન પૂરિતઃ મૃદંગો મુખલેપેન કરોતિ મધુરમ ધ્વનિ. આ વમરી કીડો આવું જાણી ગયો કે આ જગતની અંદર એવી કઈ વસ્તુ છે કે કોન યાતિ વસમ લોકે, કે જે આપણા કહ્યામાં નથી રહેતું. કોઈ નથી. ચાણક્ય સૂત્રના શ્લોક છે કે મુખે પિંડે ન પૂરિતઃ, મોઢું મીઠું કરાવી આપો એટલે સારું સારું બોલવા. આપને એવું લાગતું હશે કે આ સજીવ ચેતન છે, જીવ એમાં જ આવું હશે. એવું નથી. મૃદંગો મુખલેપેન, આખું તબલું છે એ મઢાઈ જાય, એના મુખમાં પણ કાળી શાહીનું ટપકું ન મૂકવામાં આવે ત્યાં સુધી એ બધું બોલે. મુખે પિંડે ન પૂરિતઃ, એટલે વમરીને એવું કહેવામાં આવ્યું કે તો દોરી તોડવાનું કામ કર. અમે જે મોટો યજ્ઞ કરીએ એમાંથી અમે તને ભાગ આપશું. આ ભાગની લાલચમાં વમરી ધનુષ્ય પાસે ગયો કીડો. પાછો વિચાર આવ્યો કે મહારાજ આટલા દેવતાઓની આહુતિ હોય યજ્ઞમાં, આમાં હું નાનો એવો કીડો, નહીં મારા વેદના મંત્રો, મને કોણ ભાગ આપશે? એનો રસ્તો કાઢ્યો બ્રહ્માજીએ કે યજ્ઞની અંદર હોતા રહ, હોમનાર વ્યક્તિ જે હોમ કરશે, એ હોમાતા જે દ્રવ્યો યજ્ઞની 3 પરિધિ એની ઉપર ઢોરાશે, એ વમરીને એવું કહેવામાં આવ્યું કે એ ભાગ તારો. અને એ ભાગ પણ વધારે હોય. અજાણતામાં આપ યજ્ઞ કરો એટલે જેટલું હોમો છો એટલું ને એટલું તો બહાર ઢોરો છો. આ બધો ભાગ વમરીનો થાય. બધા દેવતાઓનો કંઈક ને કંઈક પ્રિય ખોરાક હોય છે. આપણે અમુક વસ્તુ આપણે પ્રિય હોય ભોજનમાં, એમ દેવતાઓની પણ પ્રિય વસ્તુઓ છે. પણ જવ અને તલ, આંબાનું વડ, પીપર, ઉમરો, ખીજડો, આનું લાકડું, ઉપર ગાયનું ઘી અને ગાયના છાણા, આનાથી યજ્ઞનો હોમ આપણે સંપન્ન કરીએ. ખાલી એક છાણું ગાયના ઘી ની વાટ મૂકી અને ઘરે પેટાવીએ
એટલે 3 કિલોમીટર સુધી સારામાં સારું ઓક્સિજન એમાંથી ઉત્પન્ન થાય છે. એમાં આ સમિધોના લાકડા, આ બહુ વિચારીને લાકડા મૂકવામાં આવ્યા છે. એની સાથે જે યજમાન પરિવાર યજ્ઞમાં બેઠા હોય એના શરીરની અંદર કેમ સારું ઓક્સિજનની માત્રા વધે, આવા દ્રવ્યો અને દેવતાઓ પણ તૃપ્ત થાય એવા દ્રવ્યો આ ઋષિ મુનિઓએ બધું સંયોજન કરેલું છે. વિજ્ઞાનની ભાષાથી યજ્ઞને સમજીએ તો ગાયનું ઘી, ગાયના છાણા, મેં જે ઔષધિના લાકડા બતાવ્યા એ કાષ્ઠ, આ બધાનું સંયોજન થવાથી એનો જે ધુવાળો થાય છે એની અંદર અનેક ગણા પ્રમાણમાં ઓક્સિજનની માત્રાઓ રહેલી હોય છે. એક ઘરમાં આપણે ગાયના ઘીનો દીવો કરીએ અને આખા ઘરની અંદર સકારાત્મક વાતાવરણ બંધાઈ જતું હોય તો યજ્ઞની અંદર અવળો મોટો અગ્નિ એ કેટલા દીવા બરોબર છે. જે દેવતાઓને જે પ્રિય ખોરાક છે એ જવતલના માધ્યમથી આપણે એને આપીએ છીએ અને અગ્નિ નારાયણ ભગવાન એવું કરે છે કે જેમને જે ગમે છે એમાં રૂપાંતર કરી અને દેવતાઓ સુધી પહોંચાડે છે. વિદેશથી કોઈ માણસ અહીંયા આવ્યા હોય, ત્યાંની કરન્સી એમની આગળ હોય અને અહીંયા એને આઈએનઆર, આપણા ઇન્ડિયાના પૈસામાં કેમ ફેરફાર કરી શકીએ, એમ દેવતાઓમાં એવું છે કે તમે જે વસ્તુનો હોમ કરો એ અગ્નિ નારાયણ જે દેવને જેવું ભાવે છે એમાં રૂપાંતર કરી અને આપી દે છે, એટલે બધા સંતુષ્ટ થાય છે. હવે વમરી નામનો કીડો તૈયાર થયો. ભમરા જેવો આ કીડો, જ્યાં ધનુષ્યની દોરી બાંધેલી હતી ત્યાં નાનો એવો હોલ કર્યો, ધીમે ધીમે અંદર ગયો. જોત જોતામાં એ ધનુષ્યની દોરી, એમાં ધનુષ્યની દોરીની બાજુમાં હોલ થયો અને જે દોરી બાંધેલી હતી એ છૂટી ગઈ. મોટો ધડાકો થયો, મોટો અવાજ થયો. ભગવાન બ્રહ્માજી અને શિવજી એને પણ એવી કલ્પના નથી, વિચાર પણ નતો કે આટલી ઘટનાઓ બનશે. એમનો હેતુ એ ભગવાન નારાયણને જાગૃહી એટલે જગાડવાનો હતો. વમરી કીડો પણ દેખાણો નહીં. થોડી વાર પછી વાતાવરણ શુદ્ધ બન્યું અને જોયું તો ભગવાનનું ધડ ન્યા હતું, એનું મસ્તક ન હતું. હવે આ બે દેવતાઓ વિચાર કરવા માંડ્યા કે હવે શું કરવું. ભગવાન નારાયણનું મસ્તક નથી અને લવણ નામનો સમુદ્ર છે, એ સમુદ્રની અંદર મસ્તક પડી ગઈ. હાથમાં ચાકુ લાગે તો આપણે ખબર પડે કે કોઈ વસ્તુ સુધારી એટલે આ બન્યું છે, પણ ભગવાન સાથે આવું બનવાનું કારણ તો બધા કારણો હોય. પૂર્વ સમયની અંદર માતા લક્ષ્મીજીના મુખ સામું જોઈ અને ભગવાને મંદ મંદ હાસ્ય કરેલું. એટલે લક્ષ્મીજીને એમ થયું કે મારા ચહેરાની અંદર કોઈ જગ્યાએ કઈક દાગ, ચાંદલો આડાવરો હશે, કઈક હશે, એટલે ભગવાન મજાક કરી રહ્યા છે. પણ કોપાયમાન થઈ ગયા લક્ષ્મીજી.
એટલે મારા મસ્તક મારું મુખ જોઈને આપ દાંત કાઢો છો તો આપના મુખનું પણ છેદન થાય એવું બોલાઈ ગયું હતું એને અજાણતા. તમારું મસ્તક પડી જાવ. સમય અને કાળના યોગે બનેલી ઘટના હતી. આમાં કોઈનો દોષ ન હતો. પોતાનો સુખનો વિચાર કર્યા વગર લક્ષ્મીજીથી આ બોલાઈ ગયું. પછી એમને બહુ ગ્લાની ચિંતા થઈ. ભગવાન બ્રહ્માજી વિષ્ણુનું મસ્તક લેવાને માટે થઈ સમુદ્રને કિનારે ગયા. લવણ એટલે મીઠું, એમાં સંભવ નતું. વિશ્વકર્માને બોલાવ્યા. વિશ્વકર્મા એટલે સર્જનહાર. બાજુમાં ઘોડો જતો હતો. ઘોડાનું મસ્તક કાપી અને સર્જન કર્યું, વિષ્ણુના મસ્તક ઉપર લગાડ્યું. આ પણ બધી જગદંબાની લીલા જ હશે. આ પરમાત્માનો હયગ્રીવ અવતાર કહેવાનો. અને આ બનવું પણ જરૂરી હતું, કેમ કે હયગ્રીવ નામનો દૈત્ય દેવો સાથે અનેક વખત યુદ્ધ કર્યું. રીમ એ માયા બીજ મંત્રનો જપ કરી અને જગદંબા આગળ અનેકો વરદાન મેળવેલા હતા. આ એકાક્ષર મંત્રના જપથી એમને એવું માગેલું કે કોઈ મનુષ્યથી ન મરું, પણ ઘોડાની ડોક હોય અને બાકીના અંગ પુરુષના હોય એનાથી મારું મૃત્યુ થાય. આ પ્રકૃતિ વિરુદ્ધનું સર્જન જગદંબાએ આ પાડી. આ વરદાન મળ્યા પછી આ હયગ્રીવે એટલા ઉત્પાતો મચાવેલા કે એની કોઈ સીમા નહીં. એટલે જગદંબાએ વમરી કીડો ઉત્પન્ન કરવો, ભગવાનના મસ્તક ઉપર હયગ્રીવ ઘોડાનું માથું લગાડવું. બધા દેવતાઓએ ભગવાન હયગ્રીવની પ્રાર્થના કરી અને હયગ્રીવ દૈત્ય સામે યુદ્ધ કર્યું. આ દૈત્યને માર્યો. અને જગદંબાની કૃપાથી ભગવાને જે હયગ્રીવ સ્વરૂપ ધારણ કરેલું એનાથી વેદોની સ્તુતિ કરી. જેટલા વેદના પુસ્તકો જૂના જોશો એની અંદર શુક્લ યજુર્વેદ લખેલું હશે, એની આજુબાજુમાં ઘોડાઓ દોરેલા હશે. આ હયગ્રીવ. અને ઘોડાનો જે અવાજ આવતો હોય બોલવાનો, આ પ્રમાણે વેદના મંત્રોનો ધ્વનિ થતો હોય. આ ઉચ્ચારણ યોગ્ય ઉચ્ચારણ. એક નાનો મંત્ર સંભળાવી દઈએ છે. હરિ ઓમ ઇકેત્વોર્જેત્વાભાયવસ્થદેવો વાહ સવિતા પ્રાર્વયતુ શ્રેષ્ઠતમાય કર્મણ આપ્યા યદ્વમગ્ન્યા ઇન્દ્રાય ભાગમ પ્રજાવતે રણમેવાહસ્તેન ઈશતમા પશક્કોશો ધ્રુવા અશમેન ગોપતો સ્યાદ બહુવિર જજમા નશ્ય પશુન પાહી. છેક ઘોડાની રણરણાટી થતી હોય આ રીતે વેદના મંત્રોની ધ્વનિ થાય છે. અને ભગવાન નારાયણ આ લીલા સકેલી પુનઃ વૈકુંઠ લોકની અંદર ગયા. કથાના દોરને આપણે આગળ ચલાવીએ. ભીષ્મની કથા આવે છે.
સંતનુ રાજા વિશ્વના પિતા શિકાર કરવાના શોખ પૂર્ણ કરવા માટે નદી અને જંગલના તટ ઉપર ગયા, જંગલની અંદર ગયા. શિકાર કરતા કરતા એમણે એક સુંદર આકર્ષણ સ્ત્રી જોઈ. ગંગાજીનો કાંઠો હતો. એમની પાસે ગયા, બંનેનો સંવાદ થયો. આ સ્ત્રી એટલે ગંગાજી અને રાજા હસ્તિનાપુરના સંતનુ. આમ જોવા જઈએ તો સ્વર્ગની અંદર રહેનારા દેવતાઓ છે, અપ્સરાઓ, પણ બ્રહ્માના શ્રાપને કારણે એને પૃથ્વી ઉપર આવવું પડેલું. આ રીતે બે ભેગા થયા. સમય જતા જતા શંતનુ રાજાએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પણ કોઈ પણ અપ્સરા સાથે લગ્ન હોય એટલે કોઈને કોઈ શરત હોય. એટલે ગંગાજીએ પણ શરત મૂકી કે સારા અથવા કોઈ ખોટા કામની અંદર હું જે પણ કઈ કરું એમાં આપ મને કઈ કહેશો નહીં, મને યોગ્ય લાગે એવું હું કરીશ. ક્યારેય પણ મારું મન દુખી થાય એવા કડવા વચન પણ આપ મને કહી શકશો નહીં. અત્યારના સમયના સપણ કરતા પણ થોડીક વધારે આકરી શરત. બંને શંતનુ રાજા અને ગંગાજીએ લગ્ન કર્યા. સમય જતા એમને ત્યાં પુત્ર ઉત્પન્ન થયો. માં ગંગાએ શું કર્યું? પુત્રને સ્નાન કરાવી અને ગંગાજીમાં પધરાવી દીધું બાળકને. શંતનુ રાજા બહુ દુઃખી થયા, પણ શરત હતી એટલે કઈ બોલ્યા નહીં. પેલી શરત હતી, હું સારું કરું ખોટું કરું આપે કઈ કહેવાનું નથી. બીજું સંતાન, ત્રીજું સંતાન, જે સંતાન થાય એ ગંગાજીમાં પધરાવી દે. શંતનુ રાજાને વિચાર આવ્યો કે આનાથી મારા વંશની વૃદ્ધિ નહીં થાય. હસ્તિનાપુર અત્યારનું દિલ્હી આ પહેલેથી સત્તાનું કેન્દ્ર રહેલું છે, હાલમાં જ છે એવું નથી. મહાભારત કાળથી જ હસ્તિનાપુર સત્તાનું કેન્દ્ર રહેલું છે. એક પછી એક 7 પુત્રોને ગંગાજીની અંદર પધરાવી દીધા. પણ વાત એવી હતી કે અગાઉના સમયમાં એક ઋષિના આશ્રમમાંથી નંદિની નામની ગાયનું હરણ કરે. શ્રાપને કારણે અષ્ટવસુ એમનો જન્મ લેવો, આ બધી કથાઓ આમની સાથે સંલગ્ન છે. છેલ્લે 8મા પુત્ર વસુ તરીકે જન્મા. હવે ભીષ્મની સહન શક્તિ પૂરી થઈ ગઈ, શંતનુ રાજાની સહન શક્તિ પૂરી થઈ કે ગંગા હવે આ પુત્રને જલમાં ન પધરાવશો, મારા વંશની વૃદ્ધિ નહીં થાય.
સલાહ સૂચન ચાલુ થયા એટલે ગંગાજીએ કીધું કે હવે આપણે અલગ, આપણી જે શરત હતી અને જે વાત હતી એ વાત અહીંયા પૂરી થઈ છે. સંતનુ રાજાએ બહુ સમજાવ્યા, પણ ગંગાજી જવા માટે તૈયાર થઈ ગયા, કેમ કે એનો શ્રાપનો સમય પૂરો થઈ ગયો હતો એટલે નીકળવા માંડ્યા. આમાં તો જેવી જેની અવધિ અને જેટલો સમય, આ તો બધા દેવીઓ તત્વો છે. જેમ સમય આવે એમ કોઈને કોઈ હેતુથી શ્રાપની મર્યાદા પૂરી થતી હોય એ સૌ પોતપોતાના સ્થાન ઉપર વયા જાય. સંતનુ રાજા કઈ વાંધો નહીં, પણ આ સંતાન મને પાછું આપતી જાય. કે નહીં, સંતાન મારું છે એટલે હું આપને ના આપી શકું. આપે શરતનો ભંગ કરેલો છે એટલે આ સંતાનને પણ હું સાથે લઈ જાઉં છું. આ નાનું બાળક, મા વગરનું સંતાન આપની પાસે રહી નહીં શકે. હવે આપણે અલગ થઈએ છીએ. સંતનુ રાજા અને ગંગાજી અલગ થયા. આ બાળકનું નામ રાખવામાં આવ્યું ગાંગેય. ગાંગેય નામનું બાળક ગંગાજી સાથે લઈ ગયા સ્વર્ગની અંદર. સ્વર્ગના દેવતાઓ સાથે એ બાળક મોટું થવા લાગ્યું અને જ્ઞાની સંતો, ઋષિઓ એમની આગળ ગંગાજી એને અભ્યાસ કરાવ્યો. અને ગંગાજી એમને કહેતા ગયા હતા શાંતનુને કે બાળક જ્યારે મોટું થશે ત્યારે આપણે પહેલી વખત આપણી મુલાકાત હતી એ જ જગ્યા ઉપર આ બાળકને હું આપણા હાથમાં સોંપી દઈશ. સમય જતા જતા સંતનુ એકલા ને પત્નીના પુત્ર ગંગાજી વારંવાર કહેવા લાગ્યા કે અષ્ટવસુને વરદાન આપેલું, તેથી મારે અષ્ટવસુને જન્મ આપવો પડ્યો, એટલે હું આપણી સાથે હસ્તિનાપુરમાં આવી છું. એક સમયે ગંગાજીને કાંઠે સંતનુ રાજા શિકાર કરવાને માટે ગયા અને કુમાર અવસ્થાની અંદર એક બાળકને જોયું. ખૂબ તેજસ્વી, ધનુર્વિદ્યાની અંદર પ્રવીણ, આકર્ષિત થયું. ઝાડની પાછળ ઊભી અને જોયું વારંવાર. થોડી વાર થઈ એટલે ગંગાજી પ્રગટ થયા અને સંતનુ રાજાને કીધું કે દેવ, આ આપણું જ સંતાન છે. સ્વર્ગની અંદર ઋષિ મુનિઓ આગળ મેં આને ઉત્તમ શસ્ત્ર વિદ્યા અપાવેલી છે, સારું એવું શાસ્ત્રનું જ્ઞાન અપાવેલું છે. આ એટલા નીતિ પ્રવીણ થઈ ગયા છે કે હવે આપ એને લઈ જઈ શકો છો. વશિષ્ઠજી આગળ જ્ઞાન મેળવી બધી વિદ્યા ભણેલા છે. સંતનુ રાજા ખૂબ પ્રસન્ન ચિત્ત થયા. એટલા વર્ષો પછી એમનું સંતાન, એમનો પુત્ર એમને મળ્યો. પિતા અને પુત્ર ભેટા. ગંગાજીએ કીધું કે ગાંગેય, આ તારા પિતા છે, આજ પછી તારે એમની સાથે રહેવાનું છે અને જ્યારે જ્યારે પણ તને મારી યાદ આવે ત્યારે ગંગાને કિનારે આવી અને મારા નામનું સ્મરણ કરજે
એટલે 3 વખત તું બોલીશ એટલે હું ત્યાં પ્રગટ થઈ જઈશ. રથમાં બેસાડી શંતનુ રાજા હસ્તિનાપુર લઈ ગયા. હસ્તિનાપુર લઈ યોગ્ય સમય રાજ્યાભિષેક કર્યો અને હસ્તિનાપુરના રાજા બનાવ્યા. કાલ વ્યતીત થતા શંતનુ રાજાએ વ્યાસની માતા સત્યવતી સાથે દ્વિતીય એટલે બીજા લગ્ન કર્યા. વાત ગંગાજીની ચાલે. જેઠ મહિનાની એકમ થી જેઠ મહિનાની દસમ સુધી ગંગા 10 હરા 10 દિવસ ગંગાજીના અનુષ્ઠાનના હોય છે. આ હરિદ્વારમાં 10 દિવસ કાઢો તો ખ્યાલ પડે કે આનું કેટલું મહત્વ છે. આ ગંગા 10 હરા ગંગાજીનું અનુષ્ઠાન કરવાથી જીવ મુક્ત બને. આ બધી મોહ માયા અને બંધનોમાંથી મુક્ત થાય છે. 1,00,000 મંત્રોની સંખ્યા જપ અનુષ્ઠાનમાં બતાવવામાં આવી. પણ કલિકાલનો નિયમ છે કે કલૌ ચતુર્ગુણમ પ્રોક્તઃ, કલયુગમાં કોઈ પણ મંત્ર જપ આપ 4 ગણા કરશો ત્યારે એનું ફળ મળશે. આ ગંગાજીના મંત્રના 4,00,000 મંત્રોનું આ 10 દિવસમાં આપણે અનુષ્ઠાન કરીએ તો મને નથી લાગતું કે કોઈ પાપી પુરુષ પાપમાંથી મુક્ત થયા વગર રહે. એ ગંગાજીને કાંઠે બેઠા હોય. મંત્ર છે ઓમ નમઃ શિવાય નારાયણ્ય દશહરાય ગંગાય સ્વાહા. આ 20 અક્ષરનો મંત્ર છે. તલ વડે એનો દશાંશ યજ્ઞ કરવો. 1,00,000 મંત્રોના જપ કર્યા હોય તો 10,000 મંત્રોનો હોમ આવે. જ્યેષ્ઠ મહિનાની 10મી તિથિ ગંગા દશહરાના દિવસોની અંદર બને તો આ કાર્ય સંપન્ન કરવું. 10 બ્રાહ્મણોને બોલાવી 5-5 કિલો તલના પેકેટો બનાવવા. એમને વંદન કરી અનુષ્ઠાનની પૂર્ણાહુતિના સારું ફળ મળે એટલે બ્રાહ્મણોને તલનું દાન આપી એમના આશીર્વાદ લેવા. આ રીતે અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવી. આ અનુષ્ઠાનની અંદર એટલું છે. બાકીના અનુષ્ઠાનમાં જે જપ કરીએ એનો 10મો ભાગ હોમ કરીએ. 10,000 મંત્રોનો જપ કરીએ તો 1,000 મંત્રોનો હોમ કરવો જોઈએ. એનો 10મો ભાગ એટલે 100 મંત્રોનું તર્પણ આવે. એનો 10મો ભાગ એટલે 10 મંત્રોનું માર્જન આવે. એનો 10મો ભાગ એટલે એક દેવી અનુષ્ઠાન હોય કોઈ માતાજીનું તો કુમારિકાને ભોજન કરાવવું અને કોઈ દેવ અનુષ્ઠાન હોય તો બ્રાહ્મણને ભોજન કરાવવું. જપ, હોમ, તર્પણ, માર્જન અને બ્રહ્મ ભોજન કે કુમારિકા ભોજન આ 5 વસ્તુ ભેગી થશે અને પંચાંગ કહેવાય. અને આ વિધિ વિધાનથી આપ કરશો તો જ એનું સંપૂર્ણ ફળ આ યુગમાં મળશે. કેમ કે આ યુગની અંદર અજાણતામાં કોઈ પાપ થતા જ નથી. આ કલિકાલ છે. માણસ જાય વિચારી સમજી જોઈને પાપ કર્મ કરે છે. એ પાપના ક્ષય માટે કર્મ પણ એટલું જ મોટું છે. કદાચ આ મંત્ર મોટો લાગતો હોય તો શાસ્ત્રમાં ગંગાજીના ઘણા મંત્રો છે. ઓમ નમો ભગવતી એમ હિલી હિલી મિલી મિલી ગંગે મામ પાવય પાવય સ્વાહા. આ બીજો મંત્ર છે. પણ 20 અક્ષરથી મોટો મંત્ર મેં તમારા માટે કાલે જોયું, પણ નાનામાં નાનો મંત્ર 20 અક્ષરનો હતો. આ 27 અક્ષરનો મંત્ર છે.
સત્યવતીએ વ્યાસને જન્મ આપેલ. આ વાત પાછા સંતનુ રાજા એનાથી અજાણ હતા. તેમને 2 પુત્રો થયા, ચિત્રાંગત અને વિચિત્ર વીર્ય. આવી રીતે વાત થઈ એટલે શૌનક ઋષિઓ બધા કહેવા લાગ્યા કે મહારાજ, આ મહાભારતના પાયાની કથા છે, વિસ્તારથી સમજાવો. તો એકદા તીર્થયાત્રાયામ વ્રજન પરાસરો મુનિઃ આજગામ મહાતેજાઃ કાલિંદ્યાસ તટમુત્તમમ. કાલિંદ્યા એટલે યમુનાજી. જે અત્યાર સુધીની કથા તમે નાના સ્વરૂપમાં સાંભળેલી છે એ જ હું તમને વિસ્તારથી સંભળાવું છું. જે વિસ્તારથી સાંભળેલી હશે એને હું નાનું સ્વરૂપ આપી દઉં. આ કથા થોડીક સમજાવી અઘરી છે, પારાશરની અને સત્યવતીની. એટલે ઓછા શબ્દોની અંદર આ કથા પૂરી કરી નાખતા હોય, પણ બહુ સમજવા જેવી છે. કે એક વખત પારાશર મુનિ યમુના નદીના આ કિનારેથી સામેના કિનારા ઉપર જવું હતું, તીર્થ ભ્રમણમાં હતા. યમુનાજીનો તટ હતો, સુંદર પંખીઓનો કલરવ હતો, મધુર ગીતો, ભક્તો યમુનાજીનું કીર્તન કરતા હતા. થોડીક વખત પારાશરજીએ પણ યમુનાજીનું સ્મરણ કર્યું, ધ્યાનસ્થ બન્યા. એક માછીમાર હતો જેમ કેવટ, જેમનું નામ કેવટ. મધ્યાનો સમય હતો, પોતાની હોડી યમુનાજીમાં રાખી અને પ્રસાદ લેતો. આ માછીની એક કન્યા હતી જેમનું નામ હતું મત્સ્યગંધા. એટલે મુનિએ પ્રાર્થના કરી, કીધું કેવટને કે યમુનાજીના આ કિનારેથી સામે કિનારે ઉતારી આપો. કેવટ જમતો હતો એટલે એવું કીધું કે આપ તપસ્વી છો, હું પ્રસાદ ગ્રહણ કરું છું અને મારો થોડોક સમય લાગશે. આપા મારી દીકરી છે, એ આપને સામે પાર ઉતારી જાય છે. આ બધું એક પરમાત્માએ નિર્માણ કરેલું યોગ અને સંજોગ હતા. નક્ષત્ર, ગ્રહો, તિથિ, કાર, વાર સંયુક્ત, આ બધું એક સમય હતો. અને મત્સ્યગંધા પણ એક માછલીના પેટમાંથી જન્મ ધારણ કરેલા હતા. એના શરીરમાંથી મત્સ્ય જેવી દુર્ગંધ આવતી. પારાશરજી બેઠા, બરોબર યમુનાજીના મધ્ય ભાગમાં પહોંચ્યા. આ તો યોગી પુરુષ, એમને કઈક સંકેત મળ્યો અને એનામાં કામ વાસના જાગૃત થઈ. પરાશરજીએ વિચાર કર્યો, પણ નક્ષત્ર, ગ્રહો અને સંયુગ જોયો કે આ સમય અને કાલ વીતી જશે તો આ પૃથ્વી ઉપર જે દેવ તત્વ આવવાનું છે આવી નહીં શકે. વાસના પૂર્તિ માટે મત્સ્યગંધાને વાત કરી. મત્સ્યગંધાને એવું કે હું આ ઋષિ છે, હું ના પાડીશ તો પૂર્વ જન્મનો શ્રાપને કારણે તો હું મત્સ્યગંધા છું.
અને જો પાછું ના પાડીશ તો પાછો શ્રાપ આપશે અને આવનારો જન્મ પણ કંઈક શ્રાપિત થઈને ભોગવવો જોશે. એ એમનાથી વિચલિત થયા અથવા ભયભીત બન્યા. એટલે કેવા લાગ્યા કે આપ તો ઉત્તમ કુળના ક્ષોત્રિય બ્રાહ્મણ છો, આપ તપસ્વી છો, વશિષ્ઠ મુનિના વંશજ છો. આવા સૂર્યની હાજરીની અંદર આપને આવો વિચાર આવવો આપ સારી રીતે સમજી શકો છો. પારાશર મુનિ બધું સમજવા છતાં પણ મત્સ્યગંધાની વાત સ્વીકારતા નથી. યમુના નદીનો કિનારો પાર કર્યો, નદી પાર કરી કિનારા ઉપર આવ્યા. પરસ્પર બે જણાએ ઉત્તમ પૂરની વાત કરી. મત્સ્યગંધાએ વાત કરી કે મારા શરીરની અંદર મત્સ્ય જેવી દુર્ગંધ આવે છે, એકદમ કાળું સ્વરૂપ હતું શ્રાપને કારણે. આ તો સ્વયં પારાશર તપોનિષ્ઠ મૂર્તિ યમુનાજીનું જલ હાથમાં લઈ મત્સ્યગંધા ઉપર છાંટ્યું અને એક સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ ક્ષણ માત્ર. બીજી અંજલિ હાથમાં લઈ મત્સ્યગંધા ઉપર છંટકાવ કર્યો એટલે શરીરમાંથી મત્સ્યની ગંધ દૂર થઈ અને કસ્તુરીની સુગંધ વહેવા લાગી. મારા દિવસ છે, સૂર્યનારાયણની સાક્ષીએ સૂર્યનારાયણની સામે વાસના પૂર્તિ સંભવ નથી. તપોનિષ્ઠ મૂર્તિ પરાશરે પોતાના યોગ બળથી એવું વાતાવરણ ઊભું કર્યું કે આજુબાજુમાં ઝાકળ છવાઈ ગઈ. અમુક ક્ષેત્ર સુધી અંધકાર ફેલાઈ ગયો. ગ્રીષ્મ ઋતુનું વાતાવરણ હોય છતાં વસંત ઋતુ જેવો માહોલ ઉભો થયો. પાછું મત્સ્યગંધાએ કીધું કે મહારાજ, હું આપનાથી ગર્ભવતી થઈશ. આપ તો કામનો તૃપ્તિ કરી, વાસના તૃપ્તિ કરી અને આપ નીકળી જશો. મારું કોણ? મારા માતા અને મારા પિતાને હું શું પ્રત્યુત્તર આપીશ? પારાશર મુનિએ વાત કરી કે મત્સ્યગંધા, ભોગ ભોગવ્યા પછી પણ તું કન્યા જ રહીશ, એવા મારા આશીર્વાદ રહેશે. વાત છે તારા માતા પિતાની, તો તારા ગર્ભમાં બાળક છે, તારા માતા પિતાને ખબર નહીં પડે. હવે મત્સ્યગંધા તો આપણે નામથી બોલાવીએ, પણ હવે એમનું નામ થઈ ગયું સત્યવતી. સત્યવતી કહેવા લાગી કે મહારાજ, હું આપના જેવા તપસ્વી આગળ એવું ઈચ્છું છું કે હું કુમારિકા રહું અને ઉત્તમ પુત્ર જ મને પ્રાપ્ત થાય. કસ્તુરીની સુગંધ અને યૌવન અવસ્થા સદા મારા બનેલા રહે. પારાશર ઋષિએ વરદાન આપ્યું કે વિષ્ણુના અંશમાંથી જન્મેલો તારો પુત્ર શ્રેષ્ઠ બનશે અને ત્રણેય લોકની અંદર વિખ્યાત થશે. આ કોઈ અદ્રષ્ટ કારણ છે કે આપણે ભોગ ભોગવવા માટે તૈયાર થયા છે, કે હું તારા ઉપર આસક્ત થયો છું. આ કઈક દેવી સંજોગો છે. આ પેલા મને ક્યારેય કોઈ સ્ત્રી પ્રત્યે કામ કે વાસના એ વ્યાપ્ત થયા નથી. તું જ વિચાર કરી લે દેવી કે તારું સ્વરૂપ, તારા શરીરમાંથી મત્સ્ય એટલે માછલીની શ્વાસ ગંધ આવી.
પણ આમાંથી તારામાંથી જે પુત્ર ઉત્પન્ન થશે એ પુરાણોનો રચયિતા થશે. વેદ વેદતા વેદોના રહસ્યોને 4 ભાગમાં વેચી આપશે. ત્રણેય લોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. બ્રાહ્મણ સિવાય ઇતર વર્ગને સમજવા માટે પુરાણોની રચના કરશે. સત્યવતી અને પારાશર ભોગ ભોગવી યમુના નદીમાં સ્નાન કર્યું, અલગ પડ્યા. ગર્ભવતી થયેલી સત્યવતી સમય જતા યમુના નદીના જંગલની અંદર સુંદર બાળકને જન્મ આપ્યો. પછી વિચાર કર્યો જન્મ આપીને કે બાળકને સાથે લઈ જાય તો કેવળ શું કહેશે મારા પિતા. આ તો પારાશર ઋષિ હતા. જેવો બાળકનો જન્મ થયો, જન્મતાની સાથે બાળક સીધી ભાષા બોલવા માંડ્યો કે માં, હું વનની અંદર તપ કરવા માટે જાઉં છું, આપને પણ જ્યાં અનુકૂળ આવે યોગ્ય જગ્યાએ આપ જઈ શકો છો. કોઈ દેવી સંયોગને કારણે મારો જન્મ થયો છે, હું જાણું છું. હવે આપને પણ જ્યારે જ્યારે મારી જરૂર પડે ત્યારે આપ બોલાવશો તો હું ક્ષણ માત્રમાં હાજર થઈ જઈશ. આપ ચિંતા કર્યા વગર સુખેથી આપનું જીવન વ્યતીત કરો. વ્યાસજી આટલું કહી વનની અંદર તપશ્ચર્યા કરવાને માટે નીકળી ગયા. સત્યવતીને ખૂબ આશ્ચર્ય થયું. પોતાના પિતા ગૃહે ગયા. સત્યવતીએ યમુનાજીના તટની અંદર જે વ્યાસને જન્મ આપેલો હતો તેથી તે વ્યાસનું બીજું નામ દ્વૈપાયન એવું નામથી વિખ્યાત થયા. વિષ્ણુના અવતાર હોવાથી નાની ઉંમરથી પ્રૌઢ બન્યા. તીર્થયાત્રાઓ કરી, તપશ્ચર્યાઓ કરી અને પારાશર અને સત્યવતીથી જન્મેલા આ વ્યાસજીએ કલિયુગના એંધાણ એટલે લક્ષણો બતાવ્યા. વેદોની શાખા બનાવી, વેદોના વિભાગ કર્યા. કૃષ્ણ યજુર્વેદ, શુક્લ યજુર્વેદ આવા વેદોનો વિસ્તાર કર્યો. એટલે વેદ વ્યાસ એવું નામ પડ્યું. કૃષ્ણનો અંશ એટલે કૃષ્ણ દ્વૈપાયન નામ થયું. પોતાના સમયની અંદર પુરાણો, સંહિતાઓ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એટલે મહાભારત એમનું લેખન કાર્ય કર્યું. પોતાના શાસ્ત્રો પોતાના પુત્ર સહિત વિદ્વાન બ્રહ્મ બાળકોને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું. આ જ્ઞાન મેળવવાની અંદર કેટલા એમની આગળથી જ્ઞાન મેળવ્યું. સુમંતુ, જૈમિની ઋષિ, પૌલ, વૈશંપાયન, અસિત, દેવલ અને પોતાના પુત્ર સુખદેવજી આ બધાને એમને શાસ્ત્રોનું અને પુરાણોનું જ્ઞાન આપ્યું. અને બધા જ્ઞાની શિષ્યો હતા. બધા જ ગુણો ગ્રહણ કરવાથી સુખદેવજી મહારાજનું વૃત્તાંત આપણે જોયું. સત્યવતી અને પારાશર અને શંતનુ રાજા સાથે સંયોગના કારણે આ બધી ઘટનાઓ બનેલી હતી. પારાશર મુનિ ધર્મજ્ઞ જ્ઞાતા હતા. વ્યાસજી પ્રગટ થવાના હતા. અને એ જ સમયે જે ઘટના બની, આજે કથા સાંભળીએ તો એનાથી પણ આપણી દુર્ગતિ થતી હોય તો એમાંથી પણ આપણી દુર્ગતિ થતી નથી. શંતનુ રાજા અને સત્યવતીના લગ્ન, બંનેના બીજા લગ્ન. શંતનુના લગ્ન ગંગાજી સાથે અને સત્યવતી વ્યાસની માતા. વસુનામ સંભવ સુત કથિત શાપ કારણાત
ગાંગેયસ્ય તથોતપત્તે કથેતા લોમહર્ષણે. શાપના કારણે અષ્ટ વસુઓનો જન્મ થયો. શાંતનુ રાજા શિકાર કરવાને માટે જંગલમાં ગયા. બહુ આગળ નીકળી ગયા અને કસ્તુરીની ચંદનની સુગંધ એને આવી. ચારે તરફ દ્રષ્ટિ કરી, કોઈ દેખાણું નહીં, પણ સુગંધ જે દિશામાંથી આવતી હતી એ દિશાની અંદર એને પોતાનો રથ હલાવ્યો. એક માછીમારના ઘરે નાની ઝૂંપડીની અંદર આ સુગંધ દૈદીપ્યમાન એકદમ આવતી.